હાય ગાઈસ, તો આજે છે ને 12માનું રિઝલ્ટ છે અને તેમાં જે લોકોને ખબર હશે ને કે આ લોકો 12મામાં છે, આના ફલાણા ઘેર 12મામાં છે, એટલે તરત જ ફોન કરી દેસી સવારમાં. આજે તો રિઝલ્ટ છે ને, કેવું તમારે કેવું છે, તમારો રિસીપ્ટ નંબર આપો, આમ ને તેમ ને. એટલે એટલી બધી સુપંચાયત છે તને, તું તારા ઘરનું જોઈને બેસ ને બેન. હે પાછા આખા વર્ષમાં જેટલી વખત આપણા ઘેર આવે ને એટલી વખત આપણને આપણા મમ્મી પપ્પાને ચડાવે એમ કે અમાર તો ફલાણો છે ને તે 12મામાં છે ને તો આખો દિવસ વાંચે છે, આખો દિવસ. ફોન તો અડતો જ નહીં, ફોન તો એને એકદમ કામ પૂરતો જ. હા એટલે બરાબર છે. એટલે હું દરરોજ સ્ટોરીઓ જોતી હતી એની. દરરોજ એને ફોન તો નહીં લેતો હોય, રેડિયમથી મૂકતો હશે. રાઈટ છે, ઓકે ગુડ. અને હા, 3 વાગ્યા સુધી જાગે, 3 વાગ્યા સુધી જાગીને વાંચે છે. એટલે વોટ્સએપમાં ઓનલાઈન હતો તો શેમાં વાંચે છે? વોટ્સએપમાં વાંચતો હશે, હે ને? બરાબર છે. આખું વર્ષ મહેનત કરીને કેટલા આયા એમ પૂછે ને તો કે 87. તો અમે કહીએ કે અમે બી છેલ્લા દિવસે વાંચ્યું હતું ને તોય અમારા આયા 82. તો અમે આખું વર્ષ વાંચ્યું હોત તો કેટલા આવત એ વિચારો. બરાબર. અને તમારા છોકરાનામાં એટલો ટેલેન્ટ હોય, તમારા ફલાણામાં, તો એને કહો કે છેલ્લા દિવસ વાંચીને પાસ થાય. અમે તો છેલ્લા દિવસ વાંચીને પાસ થઈ જ જઈએ છીએ. બરાબર છે. અને પછી તેમાં પાછું પૂછશે કે હવે આગળ શું કરવાનું છે. આગળ જે કરવાનું હોય, અમારા ઘરનું છે અમે જોઈ લઈશું, મારા ઘરના બધા છે જોઈ લેશે. ભાઈ તમારે એટલું બધું પંચાયત કરવાની કઈ જરૂર છે? અમારે તો અમે આ કરાવવાના છે, અમે જ કરાવવાના છે, અમે કહીએ ને એ જ અમારો છોકરો તો કરે. એટલે એનું મગજ શેમાં ચાલે છે એ તો પૂછો. શું ડાયરેક્ટ જ અમે જે કહીએ એ જ કરશે? હે એને ભણવાનું છે, તમે લોકો ભણવા નહીં જવાના ભાઈ. કુછ બી મતલબ કે પછી છોકરો આત્મહત્યા કરી લે ના આવડે તો એવું ચાલે. ફલાણો ઢેકણો જે હોય એ. बाय बाय. किससे बात कर रहा हूँ, क्या बात कर रहा हूँ, समझ में नहीं. कंट्रोल कंट्रोल.